ગોવાની નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટમાં હવે કાર્યવાહી થઈ છે। નાઇટ ક્લબના મેનેજરની પોલીસે ધરપકડ કરી। નાઇટ ક્લબના માલિક સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। સિલિન્ડર બ્લાસ્ટમાં 25 લોકોના મોત થયા હતા, ત્યારે ક્લબમાં ફાયર સેફટીની વ્યવસ્થા નબળી હોવાનું સામે આવ્યું છે। એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી। 25 લોકોના તે ઘટનામાં મોત થઈ ચૂક્યા છે। આ સમગ્ર મામલે હવે પોલીસ કાર્યવાહી થઈ રહી છે। નાઇટ ક્લબના મેનેજરની અટકાયત કરાઈ છે અને જે ક્લબ માલિક છે તેમના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ખૂબ જ ગંભીર ઘટના। એક સિલિન્ડર બ્લાસ્ટ બાદ આખા ક્લબમાં આગ લાગી હતી અને આ ક્લબમાં 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો ગોવાની એક ક્લબ કે જેમાં 25 લોકોના મોત થઈ ગયા। ક્લબના કિચનમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયું હતું અને આ બ્લાસ્ટ બાદ તેમાં વુડન વધારે હતું, લાકડું વધારે હતું, તેના કારણે આ આગ વધુ પ્રસરી હતી। બેઝમેન્ટ સુધી આગનો ધુમાડો ફેલાઈ ગયો હતો। કોઈ બહાર નીકળે તે પહેલા તેઓ આગની ચપેટમાં આવી ગયા હતા। ધુમાડો શ્વાસમાં આવી ગયો હતો અને તેના કારણે 25 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। પ્રધાનમંત્રી સુધી આ વાત પહોંચી, ત્યારબાદ દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ છે તેમણે પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું। પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, ઘટના સ્થળની મુલાકાત લીધી અને તપાસના આદેશ આ સમગ્ર મામલે આપી દીધા છે। પરંતુ ખૂબ જ ગંભીર ઘટના। આટલું મોટું ક્લબ, કારણ કે ગોવામાં મોસ્ટ ઓફ નાઇટ ક્લબ્સ વધારે છે અને તેવામાં જો નાઇટ ક્લબમાં ફાયર સેફટીનો અભાવ છે ને તેમાં 25 લોકોના જીવ જતા રહે છે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ખૂબ જ ગંભીર સવાલ ઊભા થાય છે। કારણ કે ગોવામાં મોટાભાગના મુસાફરો, ટુરિસ્ટ જે છે તે આવતા હોય છે ને આ રીતે ક્લબમાં જતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને સવાલો આ ઘટનાને લઈને ઊભા થઈ રહ્યા છે। એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ પર કાબુ ન મેળવી શકાયો, ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધી અને તેના કારણે 25 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે।